તો હવે છેલ્લા મુદ્દાની વાત કરીશું, જેમાં ગુજરાત ભાજપે નવા પ્રદેશ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્માની પસંદગી કરી, પણ આ પસંદગી કોઈ સામાન્ય નથી। આ છે એક્સપ્રેસ ડિલિવરી જેવી। હવે ભાજપનો બેટિંગ મોડ બદલાયો છે। હવે ગુજરાત ભાજપ રમશે T20 મોડમાં ધમાકેદાર સ્ટ્રોક્સ સાથે। જગદીશ વિશ્વકર્મા એટલે મેદાનમાં ઉતરેલો ખેલાડી, જે ફક્ત બોલ નહીં જુએ, સીધો બાઉન્ડ્રી ફટકારશે। સંગઠન હોય કે ચૂંટણીની તૈયારી, બધું હવે ફાસ્ટ ટ્રેક પર ચાલશે। વિશ્વકર્મા માટે રાજનીતિ કોઈ રિવાજી મંચ નથી, તેમના માટે તો રાજનીતિ એટલે એક્શન, સ્પીડ અને ડિલિવરી। ભાજપમાં છેલ્લા ઘણા સમયથી શાંતિ કરતા વધુ વિખવાદ, ગ્રુપબાજી અને શિસ્તના નામે ધમાલ જોવાઈ રહી છે। ત્યારે ભાજપની ઇમેજ સુધારવાની પણ મોટી જવાબદારી હવે વિશ્વકર્મા પર છે। જગદીશ વિશ્વકર્માએ આજે તેમના રાજ્યવ્યાપી પ્રવાસની શરૂઆતમાં અંબાના દર્શનથી કરી। અંબાજી પછી જગદીશ વિશ્વકર્માએ પાલનપુરના ચડોતરમાં જાહેર સભાને સંબોધી। ત્યારબાદ તેઓ ઊંઝામાં ઉમિયા માતાજીના દર્શન, મહેસાણા વિઝિટ અને અંતે ગાંધીનગરના ગિફ્ટ સિટી ખાતે યોજાનાર નમોત્સવ કાર્યક્રમમાં હાજરી આપશે। ત્યારે ગુજરાત પ્રદેશ ભાજપનું જે કોકડું ગૂંચવાયેલું હતું ને તે હવે સુલઝાઈ ગયું છે ને તે બાદ હવે જગદીશ વિશ્વકર્માની ગુજરાત ભાજપે પસંદગી કરી છે। ઊંઝામાં ઉમિયા માતાજીના દર્શન કર્યા અને તે બાદ હવે અંતે ગાંધીનગરના ગિફ્ટ સિટી ખાતે નમોત્સવમાં હાજરી આપશે। હવે નવા ભાજપ જે પ્રમુખ છે તે ગુજરાત ભ્રમણ કરવાના છે અને તેની આજથી શરૂઆતમાં અંબાજીના દર્શનથી કરવામાં આવી। વિશ્વકર્માની એક સુંદર સામાજિક પહેલ પણ જોવા મળી છે, જ્યારે ફુલહારની જગ્યાએ તેમને વિદ્યાભ્યાસના ચોપડા સ્વીકારવાનું શરૂ કર્યું હતું। ત્યારે ફુલહારને બદલે વિદ્યાભ્યાસના ચોપડા અને પુસ્તકો સ્વીકાર્યા છે, અને જે આ પુસ્તકો અને વિદ્યાભ્યાસના જે ચોપડા છે તે જે ગરીબ બાળકો છે તેમને આપવામાં આવશે। આપણી સાથે રાજકીય વિશ્લેષક પાર્થ ઠક્કર જોડાઈ ગયા છે। પાર્થભાઈ, નવા પ્રમુખનું ગુજરાત ભ્રમણ આપ તેને કેવી રીતના જુઓ છો? હાજી, નવા પ્રમુખનું ગુજરાત ભ્રમણ એ જરૂરી હતું, કારણ કે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે કોઈ પણ નવી વસ્તુ કે નવા વ્યક્તિની નિમણૂક થાય છે ત્યારે તે હર હંમેશા એક ઉર્જા અને સંચાર લઈને આવતા હોય છે, અને એક નવી દિશા અને એમના વિઝનને સાકાર કરવા માટે તે સતત પ્રયત્નશીલ હોતા હોય છે। જ્યારે ભારતીય જનતા પાર્ટીમાં ઘણા લાંબા સમય પછી ગુજરાતના નવા પ્રદેશ પ્રમુખ જ્યારે ભારતીય જનતા પાર્ટીને મળ્યા છે, ત્યારે તેમણે અંબાજીમાં અંબેના દર્શન કરીને એક નવા અભિગમ સાથે કે એમણે પુસ્તક અને એ સ્વીકારીને જ્યારે સૌને આવકારી રહ્યા છે, ત્યારે આ ભ્રમણ ખૂબ જ મહત્વનું બની રહેશે। કારણ કે તેમના માટે એક બે વસ્તુ ખૂબ જ મહત્વની હતી કે ભારતીય જનતા પાર્ટી જે ગત વિધાનસભા ઇલેક્શનમાં જે બહુમત હાંસલ કર્યો હતો, એ બહુમતને હવે એમણે પાર કેવી રીતના કરવો, કારણ કે આપણે જાણીએ છીએ તેમ CR પાટીલે પણ જણાવ્યું કે તેમને 182 સીટ ન જીતી શક્યાનો રન છે। તો હવે આમ જોવા જઈએ તો ગુજરાતની પીચ ભાજપ માટે ખૂબ જ સરળ છે, પરંતુ એમને જ્યારે CR પાટીલના નેતૃત્વમાં, જ્યારે ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં વિધાનસભાનું ઇલેક્શન લડાયું ને 150 થી વધારે જ્યારે સીટો ભારતીય જનતા પાર્ટી જીતી, ત્યારે એ લક્ષ્યાંકને પાર પાડવાની પણ એક હંમેશા પ્રેશર રહેશે। તેના માટે આ તેમનું ભ્રમણ ખૂબ જ મહત્વનું છે। અને જ્યારે આપણે જોઈએ છીએ તેમ અંબાજીના પાર્થભાઈ, શું લાગે છે કે ગુજરાત ભાજપનું દ્રશ્ય બદલાશે? બિલકુલ, કારણ કે આપણે વાત કરીએ પ્રમાણે કે ભાઈ જ્યારે નવા પ્રમુખ આવતા હોય છે ત્યારે તેમની સાથે નવી ટીમ પણ લઈને આવતા હોય છે। ત્યારે ભારતીય જનતા પાર્ટીના ગુજરાત એકમમાં ઘણા મોટા અનેક પરિવર્તનો આવવાના સંકેતો છે, કારણ કે તેમને તેમની સાથે ટ્યુનિંગ મળી શકે અને આ દિશામાં આગળ વધી શકે તેવા નવા ચહેરાઓને સાથે લઈને ચાલશે। આપણે જાણીએ છીએ કે OBC ચહેરો જ્યારે ભારતીય જનતા પાર્ટીએ પ્રમુખ તરીકે મૂક્યો છે અને 2012 થી નિકોલથી જીતીને આજે તેઓ ભાજપના પ્રમુખ તરીકે પદાધીન થયા છે, ત્યારે તેમની સાથે નવી ટીમ લઈને નવી ઉર્જા સાથે, કારણ કે તેમને આગામી સમયમાં ઘણા નવા નિર્ણયો પણ લેવા પડશે અને તે માટે એમની સાથે નવી ટીમ સાથે તેઓ ઉતરશે, તેમાં કોઈ શંકાને સ્થાન નથી। અને આપણે જાણીએ છીએ તેમ જ્યારે અમદાવાદ શહેર પ્રમુખ તરીકે પણ એમણે ઘણા બધા પ્રયોગો કર્યા હતા અને તેમાં પણ એમણે સફળતા હાંસલ કરી હતી। પાર્થભાઈ, હવે ભાજપમાં લાફાવાડી પણ થઈ હતી અને તે બાદ અનેક જૂથવાદ અને વિખવાદના સમાચારો ભાજપમાંથી સામે આવતા હોય છે। ક્યાંક કોક કાર્યકર ઝઘડી રહ્યો છે તો ક્યાંક કોક ખજાનચી ઝઘડી રહ્યો છે। તો હવે નવા પ્રદેશ પ્રમુખ માટે કેટલા મહત્વના જે ચેલેન્જો હોઈ શકે છે? આપણે જોઈએ છીએ તે પ્રમાણે ભારતીય જનતા પાર્ટી ખૂબ જ મોટી પાર્ટી છે અને ખૂબ જ તેમાં સંગઠન ક્ષેત્રે અને તેમજ અનેકવિધ કાર્યકરો અત્યારે આવવા તલપડી રહ્યા છે અને આવી રહ્યા છે। આ ઉપરાંત આપણે જોઈએ છીએ તે પ્રમાણે અનેક પક્ષોમાંથી પણ આ પક્ષમાં
અનેક મહત્વના લોકો આવેલા છે. આ સમયે આવી ઘટનાઓ તો બનતી જ રહેવાની અને બનતી રહેશે, પરંતુ જ્યારે હમણાં જ વાત કરી તે પ્રમાણે જ્યારે નવા પ્રમુખ આવ્યા છે ત્યારે દરેકને આશા છે કે તેઓ કંઈક નવા ફેરફારો લાવશે અને તેમને સમાવિષ્ટ કરશે. તો આ સંજોગો જોતા હવે આગામી સમયમાં થોડી એમના માટે કઠિનાઈ છે, પરંતુ આ સમસ્યાઓ થાળ પડી જશે તેવું લાગી રહ્યું છે. કારણ કે દરેકને પોતાની પોતાની આશાઓ છે જી. અને તેમાં જગદીશભાઈ તેમના નામ મુજબ જગદીશ અને વિશ્વકર્મા, જી. જ્યારે આ બંનેનું મિશ્રણ જોઈએ તો જગદીશ એટલે તારણહાર અને વિશ્વકર્મા એટલે રચનાર. જી. તો એમાં ભારતીય જનતા પાર્ટી માટે આ તારણહાર બની રહેશે. જી પાર્થભાઈ, જોડાવા બદલ આપનો આભાર.